ભારે વરસાદને પગલે શાકભાજીના ભાવમાં ભડકો થયો છે। જી હા, શાકભાજીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે। શું છે કિલો દીઠ શાકભાજીના ભાવ? આવો નજર કરીએ। રાજ્યમાં વરસેલા અતિ વરસાદથી શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થયો છે। મોટાભાગના શાકભાજીના ભાવ 100 રૂપિયાથી લઈને 150 રૂપિયા થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। મોંઘા દાટ શાકભાજીની વાત કરીએ તો ટામેટા રૂપિયા 100 કિલો, કોથમીર રૂપિયા 100 કિલો, મરચા રૂપિયા 120 કિલો, સિમલા મરચા રૂપિયા 130 કિલો અને ગાજર રૂપિયા 100 કિલો પડશે। દિવસે દિવસે વધતા જાય છે। પહેલા કેવું હતું કે ગૃહિણીઓનું બજેટ બરાબર હતું, અત્યારે બજેટ ખોરવાઈ ગયું છે। પહેલા 1000 રૂપિયામાં આખા મહિનાની શાકભાજી આવતી હતી, અત્યારે 2000 રૂપિયામાં આવે છે એ જ શાકભાજી। શાકભાજી મોંઘા થતા ન માત્ર ગૃહિણીઓ પણ સ્થાનિક વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે। શાકભાજીમાં ભાવ વધારો થતા શાકભાજી વેચાતા નથી। વરસાદને પગલે શાકભાજી બગડી જતા ફેંકી દેવામાં આવે છે, જેને લઈને વેપારીઓને ભારે નુકસાન થઈ રહ્યું છે। તો લઈ જતા હતા, હવે ગ્રાહકે બહુ બોલે છે કે હવે શાકભાજી બહુ મોંઘી થઈ ગઈ છે, એટલે પહેલા જેવો હવે ધંધો નહીં થતો। આમ તો પ્રજા દરેક ચીજ વસ્તુઓમાં મોંઘવારીનો માર સહન કરતી આવી છે, ત્યારે ફરીથી શાકભાજીના ભાવમાં ભડકો થતા પ્રજા મુકાઈ છે મુશ્કેલીમાં। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે નિધિ દવે, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। સમાચાર